कांग्रेस की छेतरपिंडी है। आ छेतरपिंडी करनाराओं सजा करवी જોઈએ। भाइयों बहनों, हमणा मैडम सोनिया जी राजकोट आया था। क्या मोंघवारी के रसिया बोलो? હવે મને કહો તમે કે મેં તમને ધોળકાવાળાને કહ્યું હોય કે ભાઈ હું ધોળકામાં આ કામ કરીશ અને હું ધોળકા આવું 12 મહિના પછી, તો મારે ધોળકાને કહેવું જોઈએ કે તમને પેલા કામનું મેં કહ્યું હતું પણ સંજોગો વસાત રહી ગયું છે, પણ હું આગળ ઉપર કંઈક કરીશ, એવું કહેવું જોઈએ ના કહેવું જોઈએ? મારે વાત તો કહેવી પડે ના કહેવી પડે? હું ડબ્બો ફિટ કરી દઉં ચાલે? આ મેડમ સોનિયાજી રાજકોટ આવ્યા। રાજકોટ આવીને એમણે મોંઘવારી અંગે બોલવું જોઈતું તો નહોતું બોલવું જોઈતું? તમે મને કહો ભાઈઓ, હું ખોટો હોય તો આપણે વાત પાછી લઈશું। સોનિયાબેને મોંઘવારી અંગે ખેદ વ્યક્ત કરવો જોઈએ કે નહીં? વધતી જતી મોંઘવારીને રોકી નથી શકતા એ સ્વીકાર કરવો જોઈએ કે નહીં? આ દેશની જનતાની માફી માંગવી જોઈએ કે નહીં? માફી માંગતા નથી, ઉપરથી ગાળો બોલીને જાય। બોલો, જેટલા આરોપો મૂકી શકાય એટલા મૂકીને ગયા। તમે ઘણીવાર કોઈ મહારાષ્ટ્રીયન ભોજન કર્યું છે? મહારાષ્ટ્રીયન ત્યાં તમે જમવા જાઓ ને એની એક પદ્ધતિ છે। થાળીમાં ઘરમાં એ દિવસે જેટલી ચીજો જમવાની હોય થોડી 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 બધી મૂકી દે, એક એક ચપટી, એટલે તમને ખબર પડે કે આ મેનુ છે। એમ સોનિયાબેને આ ચૂંટણીનું મેનુ રાજકોટમાં જાહેર કર્યું છે। કયા મુદ્દાઓ કોંગ્રેસના રહેશે એમાં એક વાત એમણે એવી કરી કે આ ગુજરાતનો તો વિકાસ થયો જ નથી। બોલો, ધોળકાવાળા સહમત છો ભાઈ? એમ નહીં યાર, તમે આવું ઢીલું ઢીલું બોલો ને મને મજા ના આવે ભાઈ।